યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા પહેલા મંદિરમાં તૈયારીઓ ચાલી રહી છે। ગંગા પૂજન કરી જળાભિષેક માટે કળશમાં જળ લાવવામાં આવશે। સાબરમતીના જળ 108 કળશમાં ભરવામાં આવશે। વાજતે ગાજતે ભૂદરના આરે કળશ યાત્રા પહોંચશે। जगतना नाथ भगवान जगन्नाथनी रथयात्रानी तैयारीओ चाली रही है और आवतीकाले क्षण पण आवी चूक्यो छे कि ज्यारे जळयात्रा निकळशे अने भगवानना खूब आराधना साथे पूजा करवामां आवशे। त्यारे तड़ामार तैयारीओ जे छे चाली रही है। एक ज दिवस बाकी है तो दरेक तैयारीओ छे हवे पूर्णताना आरे छे अने बळदगाड़ा के जे जळयात्रामां ज्यारे 108 जे कळश है एमां ज्यारे साबरमती नदी खाते बुधरना आरा पासे ज्यारे जळ भरवामां आवशे त्यारे जे यात्रानी आगेवानी करशे ए बळदगाड़ा जे छे ए तैयार करवामां आवी रह्या छे। आप जुओ के केटली सुंदर रीते केटला सुंदर भावनाओ साथे आजे आ बळदगाड़ा छे तैयार करवामां आवी रह्या छे अने 108 कळशने पण आ ज रीते सुंदर रंगो तेमां पूरवामां આવ્યા છે। એવું પણ કહી શકાય કે આસ્થાના સુંદર રંગો પૂરવામાં આવ્યા છે અને એ જ રીતે આજે બળદગાડા છે પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે। મંદિરના પ્રાંગણમાં આજે બળદગાડા છે તૈયાર થઈ રહ્યા છે અને સાથે જ વિશેષ પૂજન અર્ચન પણ કરવામાં આવશે। આખા જે રથયાત્રાનો એક સૌથી મહત્વનો જે ભાગ છે એ પણ કળશ યાત્રા છે કારણ કે આ જ કળશ યાત્રામાં જે જળ ભરીને લાવવામાં આવે છે એનાથી જ ભગવાનનો શાસ્ત્રોક્ત વિધિ સાથે અભિષેક કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન મોસાળે જશે। શોભાયાત્રા પણ કાઢવામાં આવશે। મોસાળમાં પણ આટલી તૈયારીઓ ચાલી રહી છે અને હવે ઘડીઓ ગણાઈ રહી છે કે જ્યારે રથયાત્રામાં ભગવાન નગરચર્યાએ નીકળશે પરંતુ આ પહેલા 15 દિવસ भगवान मोसाड़ में रहेशे अने सौ कोईकना लाड चाव पण भगवान जे मन मूकीने स्वीकार पण करशे अने आशीर्वाद पण आपशे। कैमरामेन तुषार शाह साथे सपना शर्मा, जी 24 कलाक, अमदावाद। तो साबरमतीमांथी 108 कळश जळ भरवामां आवशे अने जळयात्रा आवतीकाले योजाशे त्यारे तेने लईने तड़ामार तैयारीओ करवामां आवी छे। साबरमती तटे पण खास तैयारीओ आयोजित करवामां आवी छे। मोटी संख्या में हाथीओ जोड़ाशे अने साथे ज भक्तो पण आ जळयात्रामां भाग लेवा तत्पर छे। आवतीकाले मिनी रथयात्रा एटले के जळयात्रानो प्रारंभ शुरू थशे अने अत्यारे हूँ छूं बुधरना आरा आगळ। आ ए ज एरिया छे के ज्यांथी भगवान माटे जळ भरवामां आवशे। 108 जे कळश है एमां जळ भरवामां आवशे ने त्यारबाद शास्त्रोक्त विधि साथे ज भगवाननो जळ अभिषेक पण कराववामां आवशे अने अत्यारे અહીં तैयारीओ पण पूरजोशमां चाली रही छे। आ ए ज जग्या छे के ज्यांथी जे भगवान माटे जळ पण भरवामां आवशे ने आमंत्रित तमाम जे મહેમાનો હોય, મંત્રીઓ હોય, પ્રથમ નાગરિક મેયર હોય, તમામ જે લોકો છે તેઓ પણ અહીં જ પહોંચશે। મહત્વની વાત એ છે કે ભગવાન જગન્નાથના મંદિરથી જે આખી યાત્રા શરૂ કરીને 108 કળશ લઈને બળદગાડા આગેવાની કરશે સાથે જ ગજરાજ સૌથી પહેલી આગેવાની કરશે અને એ જ જે યાત્રા છે અહીં સુધી પહોંચશે ત્યારબાદ જળ ભરીને મંદિરે પરત ફરવામાં આવશે। ત્યાં ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને શાસ્ત્રોક્ત વિધિ સાથે ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે। મહત્વની વાત એ છે કે ત્યારબાદ સાંજે શોભાયાત્રા પણ નીકળશે। ભગવાન મોસાળે પહોંચશે અને 15 દિવસ સુધી સૌ કોઈના જેઓ પણ ભગવાનના વધામણા લેશે અને મન મૂકીને ભગવાન આશીર્વાદ પણ આપશે। એટલે કે આવતીકાલનો જે દિવસ છે એ જ દિવસ છે કે જેની સૌ કોઈ આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે કારણ કે આવતીકાલથી 15 દિવસ અમદાવાદમાં જાણે એક પ્રસંગ હોય તે જ પ્રકારની સ્થિતિ જોવા પણ મળશે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, जी 24 કલાક, અમદાવાદ। અને હવે વાત કરીએ